નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું જ્ઞાન સાધના પેપર સોલ્યુશન. કુલ ગુણ રહેશે 120 અને વિદ્યાર્થી મિત્રો તમને પેપર સોલ્યુશન કરવા માટે 150 મિનિટ જેટલો જે સમય છે તે સમય મળશે. સંપૂર્ણ મિત્રો પેપરનું સોલ્યુશન જોતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો આપણને પહેલો પ્રશ્ન આપ્યો છે અહીં 1, 3, 15, 105. ત્યાર પછી ખાલી જગ્યા આપેલી છે તો ખાલી જગ્યાની અંદર જે જવાબ છે એ જવાબ કેટલો આવશે? 945 આવે છે. ત્યાર પછી 6 ના મિત્રો અહીં ડબલ આપણે 12 કર્યા છે, 12 તરી 36, એટલે કે એના ડબલ, એના પછી 3 વડે ગુણાકાર કર્યા છે, પછી 4 વડે, એના પછી કેટલા વડે? તો 5 વડે. બરાબર છે. તો સાચો જવાબ મિત્રો આવે છે 720. ત્યાર પછી આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 3. 12 અને 17 કેટલો તફાવત છે મિત્રો? 5 નો તફાવત છે. 17 અને 27 તો 10 નો તફાવત છે. 27 અને 42 તો અહીં 15 નો તફાવત છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 20 નો તફાવત કરીએ તો સાચો જવાબ આપણો આવે છે 62. ત્યાર પછી આગળ વાત કરીશું કિલોગ્રામ તો વજન કાંટો, બરાબર. તો તાપમાન તો શામાં મપાય છે? થર્મોમીટર. કૂતરું તો કૂતરું કરડવાથી શું થાય? તો હડકવા થાય છે. જ્યારે મચ્છર તો મચ્છર કરડવાથી મેલેરિયા થાય છે. કવિનો સંબંધ કાવ્ય સાથે છે તો શિલ્પકારનો સંબંધ ખાલી જગ્યા સાથે છે તો મૂર્તિ સાથે છે. પ્રશ્ન નંબર મિત્રો 7. કિડનીની જો બીમારી હોય તો ડાયાલિસિસ કરાવવું પડે છે, બરાબર છે. જ્યારે આંખ તો આંખનો વિદ્યાર્થી મિત્રો બીમારી હોય એટલે કે મોતિયો આવે હોય તો આપણે ઉતરાવવો પડે છે. સાચો જવાબ આવશે બી. રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવે છે તો કાળા જમીન માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો વિદ્યાર્થી મિત્રો ચીકણી અને કસવાળી જે જમીન છે તે એનો સાચો જવાબ આવે છે. વેળાવદર છે તો ક્યાં આવેલું છે? ભાવનગરની અંદર આવેલું મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારે વાંસદા એ નવસારીની અંદર આવેલું છે. નીચેનામાંથી અલગ પડતો શબ્દ જે છે એનો તમારે વિકલ્પ પસંદ કરવાનો છે. તો ખાંડ, ગોળ અને સાકર શેરડીમાંથી બને છે, બરાબર છે. જ્યારે મીઠું જે છે તે દરિયાના પાણીમાંથી પકવવામાં આવે છે, એટલે અલગ પડતું છે. અહીં અલગ પડતો વિકલ્પ જોઈએ તો આગબોટ, જહાજ અને હોડી પાણી ઉપર તરે છે અને વિમાન આકાશમાં ઉડે છે. તો વિમાન અલગ પડશે. અહીં અલગ પડતો શબ્દની વાત કરીએ તો કથકલી, કથક અને ભરતનાટ્યમ એ મિત્રો આપણે જાણીતા અલગ અલગ રાજ્યના શું છે? નૃત્ય છે. જ્યારે કઠપુતલી છે એ મિત્રો આવું નૃત્ય નથી, એટલે કે એ અલગ પડે છે. પ્રશ્ન નંબર 13. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ શોધવાનો છે. તો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એ ત્રણે ભાષા છે. જ્યારે ગણિત એ અલગ પડે છે. પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી અલગ પડતો વિકલ્પની વાત કરીએ તો સાબરમતી, બનાસ અને રૂપેણ 3 વિદ્યાર્થી મિત્રો એવી નદીઓ છે જેને આપણે કુંવારી નદીઓ કહી શકીએ છીએ, એટલે કે દરિયા સુધી પહોંચતી નથી, બરાબર છે. જ્યારે કાવેરી એ અલગ રાજ્યની પણ છે અને મિત્રો દરિયાને પણ મળે છે. નીચે આપેલા જે વિદ્યાર્થી મિત્રો શબ્દો છે તેને ચડતા તાર્કિક ક્રમની અંદર ગોઠવીએ તો સૌથી પહેલા મિત્રો શું આવશે? ગુજરાત, ત્યાર પછી ભારત, ત્યાર પછી એશિયા, ત્યાર પછી પૃથ્વી અને છેલ્લે આવશે સૌરમંડળ, એટલે કે એ ઓપ્શન જે છે તે સાચો છે. નીચે આપેલા શબ્દોને તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવીએ તો પ્રથમ શું આવશે? વર્ષગાંઠ, એટલે 1 વર્ષે ઉજવાય છે. પછી રજન જયંતિ 25 વર્ષે, બરાબર છે. ત્યાર પછી 1 સુવર્ણ જયંતિ, ત્યાર પછી 4 હીરક જયંતિ અને શતાબ્દી 100 વર્ષે ઉજવાય છે, એટલે કે સાચો જવાબ અહીં આપણો બનશે ડી. ગાંધીજીનો જન્મ કયા વારે થયો હતો? તો શનિવારે થયો હતો. ખાસ તૈયાર કરી દેવો, આ પ્રશ્નનો જવાબ ક્યારેય બદલાશે નહીં. આજે મયુરે હસમુખને પરમ દિવસે એટલે કે ગુરુવારે મળવાનું કહ્યું છે. તો આજે કયો વાર હશે? તો આજે મંગળવાર હશે. આગળ પ્રશ્ન નંબર 19. જો મિત્રો સરવાળા અને ભાગાકાર, બાદબાકીને ગુણાકાર, ભાગાકારને સરવાળો અને ગુણાકારને બાદબાકી હોય તો અહીં મિત્રો 10, 40, 4, 10 અને 5 આપ્યા છે, બરાબર છે. અને એની સાથે આપણને અહીં જે આપેલા છે સંજ્ઞાઓ છે, બરાબર છે. બાદબાકી છે તો આપણે બાદબાકી ધ્યાને નથી લેતા, તો અહીં બાદબાકીની જગ્યાએ શું કરી દઈશું? ગુણાકાર કરી દઈશું. ભાગાકાર તો ભાગાકાર છે તે સરવાળો, ગુણાકાર તો ગુણાકાર છે ત્યાં આપણે શું કરવાનું છે? બાદબાકી, તો બાદબાકી કરીશું. અને સરવાળો છે ત્યાં શું કરીશું? ભાગાકાર. તો આ પ્રમાણે મૂકીને ગણતરી કરીએ તો આપણો જવાબ સાચો બને છે 22. અહીં પણ વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે આપણે કરવાનું છે. તો અહીં 4, 8, 2 અને 5, બરાબર છે. એના અહીં આપણે નિશાન આપેલા છે એ પ્રમાણે ચેન્જ કરી દેવાના છે અને ત્યાર પછી જવાબ મેળવીએ તો જવાબ વિદ્યાર્થી મિત્રો 41 આવે છે. તમારું એક હરોળની અંદર જમણી બાજુથી 12મું અને ડાબી બાજુથી 4થું સ્થાન છે, બરાબર છે. તો હરોળની અંદર કેટલી વ્યક્તિ જોડવાથી હરોળની અંદર કુલ 28 વ્યક્તિઓ થાય? તો બાકીના 13 વ્યક્તિ આપણે જોડીશું, બરાબર છે.
ત્યારે 28 વ્યક્તિ થશે। અહીં આપણને વિદ્યાર્થી મિત્રો કમ જે છે, કમ માટે કયો કોડ આપેલો છે? તો અહીં તમે જોઈ શકો છો કે કમ માટે 31, 51, 35 એવો કોડ આપ્યો છે। તો અહીં લવ છે, લવ માટે કયો કોડ આવશે? સી છે, તો સી કયા નંબરનો શબ્દ છે? 3 નંબરનો છે, બરાબર। એલ કયા નંબરનો છે? તો 12 નંબરનો છે। ઓ, તો ઓ માટે આપણને અહીં 15 આપ્યા છે, તો અહીં પણ 15 લઈશું। ત્યાર પછી વી, વી કયા નંબરનો છે? તો વિદ્યાર્થી મિત્રો એનો કોડ આપણે જે છે તે અહીં એની બાજુમાં લઈશું। અને ઈ છે, તો ઈ કયા નંબરનો છે? તો ઈ જે છે તે 5 નંબરનો છે, એટલે આપણો સાચો જવાબ જે છે તે આવે છે ડી। ત્યાર પછી અહીં વાત કરીશું મિત્રો, HEART નો કોડ આપણને SQP MZ આપ્યો હોય, બરાબર છે, તો અર્થનો શું થાય? તો ઈ છે, તો ઈ માટે કયો શબ્દ લેવાનો છે? ક્યુ લેવાનો છે। ત્યાર પછી એ છે, તો એ માટે એના પછીનો શબ્દ કયો આપ્યો છે? તો પી લેવાનો છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આર જોઈશું, તો આર માટે કયો કોડ આપ્યો છે? તો એમ આપ્યો છે, બરાબર। ટી, તો ટી માટે ઝેડ, અને છેલ્લે એચ, તો એચ માટે સૌથી આગળનો એસ। તો સાચો જવાબ આપણો અહીં બની જાય છે ડી। છગન પૂર્વ દિશામાં 8 કિલોમીટર ચાલે છે અને ત્યારબાદ ત્યાંથી ઉત્તર દિશામાં 6 કિલોમીટર ચાલે છે, તો તેના પ્રારંભિક સ્થાનથી જે છે તે કેટલો દૂર હશે? બરાબર છે, તો 10 કિલોમીટર દૂર અત્યારે પહોંચી ગયો હશે। સૂર્યાસ્ત સમયે કૃષ્ણા ઊભી રહીને સૂર્યાસ્ત જોવે છે, તો સૂર્યાસ્ત સમયે કૃષ્ણાનો જમણો હાથ કઈ દિશામાં હોય? તો ઉત્તર દિશામાં હોય, બરાબર છે। શાળામાં યોજાયેલા નિબંધ લેખન સ્પર્ધાની અંદર શકિતને ભવદીપ કરતાં ઓછા માર્ક મળ્યા છે અને જયદીપ કરતાં વધારે માર્ક મળેલા છે, તેમજ સુરપાલને ભવદીપ કરતાં મિત્રો વધારે માર્ક મળેલા છે, તો આ સ્પર્ધામાં સૌથી વધારે માર્ક કોને મળ્યા હશે? તો સુરપાલને મળ્યા હશે। છોકરાનો પરિચય આપતા એક છોકરીએ કહ્યું કે તે મારા કાકાના પિતાની દીકરીનો દીકરો છે, તો તેને એ છોકરાને છોકરી સાથે શું સંબંધ થતો હોય? તો એનો ભાઈ હશે। તમારા મમ્મીના સસરાની દીકરી તમારા પપ્પાને શું થાય? તો બહેન થાય, તમારી શું થાય? ફોઈ થાય। રામના જન્મ સમયે રામ અને રાજા દશરથની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે। જો હાલ બંનેની ઉંમરનો સરવાળો 70 વર્ષ હોય તો રામની હાલની ઉંમર કેટલી હશે? 10 વર્ષ હશે। નીચે દર્શાવેલા વિદ્યાર્થીઓના માર્કનો રિપોર્ટ ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। ગણિત વિષયની અંદર મિત્રો કયા વિદ્યાર્થી સૌથી વધારે ગુણ જે છે તે મેળવ્યા છે? તો અહીં આપણે જોતા જ ખબર પડી જશે। ગણિતની કોલમ જોઈશું, તો ગણિતની અંદર 98 માર્ક કોણે મેળવ્યા છે? તો જયે મેળવેલા છે। વિજ્ઞાનમાં સૌથી વધુ કેવલે મેળવ્યા છે અને કૌશિકે સમાજની અંદર સૌથી વધારે મેળવ્યા છે। તો કોષ્ટક ઉપરથી જવાબ આપીશું। કયા વિદ્યાર્થીએ સૌથી ઓછા માર્ક મેળવ્યા છે? તો રઘુ છે, રઘુને સૌથી ઓછા માર્ક મળેલા છે, અહીં 46, 50 અને 73 છે। તો આપણે ત્રણેયનો સરવાળો કરીએ એટલે ખ્યાલ આવી જાય। કયા વિદ્યાર્થીને વિજ્ઞાનમાં સૌથી ઓછા માર્ક મળ્યા છે? તો કૌશિકને મળ્યા છે। કયો વિદ્યાર્થી સમાજ વિષયમાં 3જા નંબર ઉપર છે? તો રઘુ છે। 2 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? તો વિદ્યાર્થી મિત્રો 2000 ગ્રામ જે છે તે જવાબ અહીં આપણો આવે છે। પ્રશ્ન નંબર 35, દિવાલ ચણવાનું એક કામ 4 મજૂર 3 દિવસ કરે છે। જો આ કામ 12 મજૂર દ્વારા કરવામાં આવે તો એ કેટલા દિવસની અંદર પૂરું થઈ જાય? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। ત્યાર પછી વાત કરીશું, નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બનશે? બરાબર, 7 ત્રિકોણ જે છે તે આની અંદર બને છે। નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ જે છે તે કેટલા ચોરસ બનશે? તો 6 ચોરસ બને છે। વિદ્યાર્થી મિત્રો કેવી રીતે બનશે? તો એની વાત આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવેલો છે, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે અને ત્યાંથી તમે શીખી શકો છો। નીચે આપેલી 4 આકૃતિઓમાંથી કઈ એક આકૃતિ જે છે તે કોઈ પણ કારણસર વિદ્યાર્થી મિત્રો અલગ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ જોશો તો તમને આકૃતિ ઉપરથી જ ખ્યાલ જે છે તે આવી જશે। કેવી રીતે આવશે? તો અહીં તમે જુઓ કે આની પાછળ અહીં ગોળ છે, આની પાછળ ગોળ છે, આની પાછળ ગોળ છે, જ્યારે આની પાછળ એ પ્રકારે ગોળ જે છે તે આપવામાં આવેલું નથી, તો એ પ્રકારે એ આકૃતિ અલગ પડી જાય છે, બરાબર। ત્યાર પછી આપણે અહીં દર્પણ આ બાજુ આમ ઊભું મૂકેલું છે અને આકૃતિને દર્પણમાં જોઈએ તો ડાબા જમણી બાજુ અને જમણી ડાબી બાજુ બની જાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ આ બાજુ જતા રહેશે, બરાબર છે, તો જે આ બાજુ ફરકે છે, એટલે સાચો જવાબ જે છે તે આવશે ડી।
વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલી આકૃતિઓ કોઈ ચોક્કસ શ્રેણીના ક્રમમાં ગોઠવાયેલા છે. તેના આધારે આ શ્રેણીને આવતી આકૃતિ પસંદ કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, કશું નથી. આ આકૃતિ આવી રીતે અહીંથી જો આવી રીતે આમ ફરે છે, બરાબર છે. અહીં હતી, ત્યાંથી પાછી નીચે ગઈ, બરાબર છે. એટલે કે અહીંથી એની બાજુ ઉપર આવી, એની બાજુ ઉપરથી નીચે ગઈ. એના પછી હવે આ બાજુનો ટપકું ભરેલી હશે. એટલે કે સાચો જવાબ જે છે તે આપણને અહીં સી મળી જાય છે. નીચેનામાંથી કઈ સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ તરીકે ઓળખાય છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ. કોઈ પણ ઋણ સન્મય સંખ્યાની વ્યસ્ત સંખ્યા શું મળે? તો ઋણ મળશે, બરાબર છે. પ્રશ્ન નંબર 43. દિગ્વિજય અને તેના બે મિત્રોની ઉંમરનો સરવાળો 50 વર્ષ છે, તો 3 વર્ષ પછી તેમના જે ત્રણેય મિત્રોનો સરવાળો કેટલો થશે? તો મિત્રો 3 મિત્રો છે, 3 તરી 9 વર્ષ ઉમેરી દઈએ તો 50 ને 9 59 થશે. સમીકરણનો ઉકેલ મેળવો. 5x બરાબર 15. તો બરાબર x બરાબર કેટલા હોય? 3 હોય. એટલે 5 તરી કેટલા થયા? 15 થઈ ગયા. 3 મીટર લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો. બરાબર, તો 3 મીટરના ક્ષેત્રફળનું કેટલું આવશે? તો 9 મીટર સ્ક્વેર જવાબ આવશે. પ્રશ્ન નંબર 46. 8 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ ધરાવતા લંબચોરસની પરિમિતિ કેટલી થાય? તો વિદ્યાર્થી મિત્રો 28 મીટર થશે. સમતોલ પાસા ઉપર અંક 6 આવે તેની સંભાવના શોધો. તો 1/6 જે છે તે સાચો જવાબ આવશે. 52 પત્તાની જોડમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને તે કાળા રંગનો હોય તો તેની સંભાવના શોધો. તો સંભાવના 1/3 એટલે કે સાચો જવાબ આવે છે એ. પ્રશ્ન નંબર 49. 3249 નું વર્ગમૂળ કેટલું થાય? તો 57 × 57 તમે કરશો એટલે તમને જવાબ મળી જશે. એબીસીડીમાં જે પણ મિત્રો 4 આપણને વિકલ્પ આપેલા હોય તેને તે જ સંખ્યા વડે તમારે ગુણી દેવાના, એટલે તમને સાચો જવાબ મળી જશે. પાયથાગોરસની અંદર મિત્રો એક બાજુનું માપ 3 અને બીજી બાજુનું માપ 4 હોય તો ત્રીજી બાજુનું માપ કેટલું હોય? 5 હોય. પૂર્ણ ઘન સંખ્યા 19,683 ના ઘનમૂળનો એકમનો અંક જે છે તે કેટલો હશે? તો એકમનો અંક 7 હશે, બરાબર છે. પ્રશ્ન નંબર 52. જે સંખ્યાના એકમનો અંક 7 હોય તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાના એકમનો અંક કેટલો હોય? તો 3 હોય. 14,000ની ટીવી જે છે તેને વિદ્યાર્થી મિત્રો 8% ખોટ ખાઈને વેચ્યું તો તેની વેચાણ કિંમત જે છે તે કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો તમારે 14%ના 8% શોધવાના છે. તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, 12,880. ગયા વર્ષે એક સ્કૂટરની કિંમત 34,000 હતી અને આ વર્ષે તેની કિંમતમાં 5%નો ઘટાડો થયો હોય તો તેની હાલની કિંમત શોધો. તો તમારે 14,000 જે છે તેના 5% કરશો એટલે જવાબ મિત્રો મળી જશે. એનો વર્ગ +5 એની વર્ગ -5 તો જવાબ શું આવશે? તો એનો 4 ઘાત -5. એક અર્ધવર્તુળનો વ્યાસ 14 સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ કેટલી થશે? તો 36 થશે. 3.52 × 10⁵ સામાન્ય સ્વરૂપે લખવું હોય તો કેવી રીતે લખાશે? તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તેને 3,52,000 જે છે તેવી રીતે લખી શકશો. 12 મરચાં 24 રૂપિયામાં મળે છે તો 2 મરચાં કેટલા રૂપિયાની અંદર મળશે? તો કેટલા? 4 રૂપિયા, કારણ કે 12 દુ 24, એક મરચાની કિંમત 2 રૂપિયા થશે. 25x ને મિત્રો વર્ગ -16 તો જવાબ શું આવશે? બી, 5x - 4 5x + 4. ખાલી જગ્યા બિંદુ x અક્ષની વધુ નજીક હશે તો 5 અને 3, બરાબર છે, જે x અક્ષની સૌથી નજીક હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 61 થી લઈને 120 સુધી જોવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.